કે મા બાપ છે એ આપણા ભગવાન છે. એટલે એક બેન મને કહી ગયા હતા કે થોડુંક સાસુનું કહેજો ને, એને કેમ રહેવું. પણ હકીકત વાત છે, એમાં ખોટું નથી. ઘણી વાર સાસુ માનો એવો અવળો સ્વભાવ હોય ને તો બિચારા વહુ દુખી દુખી થતા હોય. હો, અમે અહીંયાથી મા બાપનું કહેતા હોય ને ત્યારે ઘણા બેઠા બેઠા નિહાકા નાખતા હોય કે શું કરીએ, અમારે તો ઘણા રાખવા છે પણ એના સ્વભાવ જ એવા હોય. પરંતુ મારું કહેવાનું એ છે બહેનો, આખરે મા બાપ તો મા બાપ જ છે. સ્વભાવ થોડા થોડા બધાયના હોય પણ જતું કરી દેવું. એક સરસ કહેવત છે કે જતું કરવામાં કોઈનું જતું નથી અને ન જતું કરવામાં કોઈનું કાંઈ રહેતું નથી. એટલે સાસુમાએ થોડું ઘણું ધ્યાન તો રાખવું જોઈએ. પુત્ર વધુ હોય, કદાચ કંઈક ઢોળાઈ ગયું, ફોડાઈ ગયું તો પછી બહુ કે ને મેણા ટોણા કરવાની, ખીજાય ન કેવું કાંઈ વાંધો નહીં, ભલે ઢોળાઈ ગયું કે પાછું તો આવવાનું નથી, પણ હવે બાપા ધ્યાન રાખજો. આટલું કેવું. જો વૃદ્ધાવસ્થામાં સુખી થવું હોય તો જ્યારે બાવડામાં બળ હોય ને ત્યાં સુધી આપણે વહુને ગમે એમ ટોર્ચર કરા રાખીએ, પછી આપણને એટલો તો ખ્યાલ હોવો જોઈએ કે અંતે આપણે એના હાથમાં જ રહેવાનું છે. જ્યારે આપણે ખાટલામાં પડશું ને તો પછી આ મને આમ જ રાખશે, એટલે વ્યવસ્થા પહેલાં કરીને હાલવું, જતું કરી દેવું.